બુલેટ ટ્રેનના આધુનિક યુગમાં આજે પણ ગાયકવાડી વારસો જીવંત છે. ગુજરાતની શાન સમાન બિલીમોરા વઘઈ હેરિટેજ ટ્રેન તેની સાક્ષી પૂરે છે. વંદે ભારત અને બુલેટ ટ્રેન તરફ ગતિશીલ ગુજરાતમાં 110 વર્ષ જૂની આ નેરો ગેજ ટ્રેન સંસ્કૃતિ અને પર્યટનનું પ્રતીક બનીને દોડી રહી છે. વર્ષ 1913માં ગાયકવાડ શાસન દરમિયાન જંગલોમાંથી લાકડા લાવવા માટે શરૂ થયેલી આ રેલવે લાઇન આજે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે ચાલો આ ઐતિહાસિક સફરની રોચક વિગતો જાણીએ. નવસારીના બિલીમોરાથી ડાંગના વઘઈ સુધીના 63 કિલોમીટરના અંતરને જોડતી આ નેરોગેજ ટ્રેન ગુજરાતનો જીવંત ઇતિહાસ છે. 1913-1914માં ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે દ્વારા નિર્મિત આ લાઇન આધુનિક સમયમાં પણ પોતાની ભવ્યતા ટકાવી રાખવામાં સફળ રહી છે. દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોની વચ્ચેથી પસાર થતી આ ટ્રેન મુસાફરોને સદી જૂના એન્જિનિયરિંગ અને પ્રાકૃતિક સૌંદર્યના અદ્ભુત દર્શન કરાવે છે. ખાસિયત એ છે કે વર્ષો પહેલાંની જૂની ટ્રેન છે, બહુ જૂની ટ્રેન છે. ફરવાની મજા આવે છે અને આજુબાજુનું બધું જોવાનું નેચરલ કંઈ અલગ જ મજા હોય છે. અમે ઘરમાંથી સ્પેશિયલ આ ટ્રેનને બાઇક લેવા માટે બહાર નીકળતા હતા. આ ટ્રેનમાં ઘણી મજા આવે છે. अपने देश में लगभग 3-4 ऐसे लाइंस हैं नैरो गेज के, उसमें ये बहुत पुराना है. कालका शिमला है, फिर हिमालयन रेंज पे एक चलती है टॉय ट्रेन, उस तरीके का एक हमारे यहाँ गुजरात में है ये. કાલકા શિમલાની ટોય ટ્રેન જેવો જ અહેસાસ કરાવતી આ ટ્રેનની સરેરાશ ઝડપ કલાકના 20થી 25 કિલોમીટર છે. 3.5 કલાકની આ સફરમાં આજે પણ મેન્યુઅલ ક્રોસિંગની પરંપરા જીવંત છે, જેમાં રેલવે કર્મચારી પોતાએ ટ્રેનમાંથી ઉતરીને ટ્રાફિક રોકે છે અને ફાટક બંધ કરે છે. રેલવે વિભાગે આ ટ્રેનના મૂળ લાકડાના માળખા અને ઐતિહાસિક દેખાવને જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે. देखिए, पहले ऐसा था कि ये ट्रेन का जो ढांचा था वो लकड़ी का था, मगर फिर भी जितना हो सके उसका जो ओरिजिनल लुक है और ओरिजिनलिटी है, हमने उसको मेंटेन करने की पूरी कोशिश की है. आप जब इसकी जर्नी में जाएंगे तो दक्षिण गुजरात के जो ग्रामीण क्षेत्र हैं और यहाँ का लोक जीवन है, यहाँ का फ्लोरा एंड फौना है, यहाँ की खेतीबाड़ी है, इसके नयनरम्य दर्शन आपको इसमें देखने को मिलते हैं. આ ટ્રેનની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 2023-24માં 28 લાખથી વધુ પ્રવાસીઓએ આ સફરનો આનંદ માણ્યો છે. દક્ષિણ ગુજરાતનું ગ્રામીણ જનજીવન, ખેતી અને પ્રકૃતિના ખોળે વિતાવેલી આ ક્ષણો માત્ર મુસાફરી નથી, પણ ભૂતકાળને જીવવાની એક સોનેરી તક છે. આ હેરિટેજ ટ્રેન ગુજરાતની અસ્મિતા અને પ્રકૃતિ સાથેના અખૂટ સંબંધનું ઉત્તમ ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.